નમસ્કાર. ગુજરાત આખી સમાચારની અંદર અંબાલાલ પટેલની ઠંડી સાથે વરસાદની આગાહી. ગુજરાતના કૃષિમંત્રીની સૌથી મોટી જાહેરાત. ખેડૂતોને મળશે હવે 3000 રૂપિયાનો હપ્તો. રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. જનધન ખાતામાં આવશે પૈસા. પાન કાર્ડ બંધ. સૌથી મોટા સમાચાર. પરેશભાઈએ કહ્યું એટલે પાક્કું. હવે મહાઆંદોલન થશે. બાળકોને વાહન આપતા પહેલા વાલીઓ જાણી લેજો. નવા નિયમો તો સરકાર 4% વ્યાજદરે આપશે 5 લાખ રૂપિયા સુધીની લોન. વિદ્યાર્થીઓને મળશે 3000 રૂપિયાની સહાય. ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 50%ની સબસિડી સાથે. બેટરી પંપ ખરીદવા માટે મળશે 10,000 રૂપિયા. પીએમ આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર. જૂના બેંક ખાતા ધારકો આપે ધ્યાન. તો હવે દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે. લગ્ન કરશો તો સરકાર આપશે 12,000 રૂપિયા. બોર્ડની પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલાં મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની ભયાનક માવઠાની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આગામી 9થી લઈને 12 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં ઠંડીનું સ્વર વધવાની શક્યતા છે. જોકે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, કારણ કે 18થી લઈને 24 ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં થતી હલચલના કારણે ગુજરાત રાજ્યમાં માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. મિત્રો, દિવસના સમાચાર ઉપર નજર કરીએ તો હવે ખેડૂતોને દર મહિને મળશે 3000 રૂપિયા. પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3000 ટ્રાન્સફર કરે છે, જ્યારે આ યોજના હેઠળ ખેડૂતોને માસિક 3000નું પેન્શન આપવાની જોગવાઈ છે. જ્યારે આ યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે. આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે. આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનું યોગદાન આપવું પડશે. સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના દરેક ખેડૂત ઉપર 56,000 રૂપિયાનું દેવું. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યારે ખૂબ જ કથળી છે. લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના દરેક ખેડૂતોના માથે સરેરાશ 56,000 રૂપિયાનું દેવું છે. ગુજરાતના 55 લાખ ખેડૂતોએ 14,000 કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે. ખેતીનો ખર્ચ વધવા અને પાકને પૂરતા ભાવ ન મળવા જેવી સમસ્યાના કારણે ખેડૂતો દેવામાં ડૂબી જાય છે અને ઘણા ખેડૂતો ખેતી પણ છોડી રહ્યા છે. શું મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ? ગુજરાતના ખેડૂતોએ પાક ધિરાણ લોન લીધી છે, એ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, આગલાના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડને લઈને ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. રાશન કાર્ડનો ઉપયોગ હવે મિત્રો તમે માત્ર 2 હેતુ માટે જ કરી શકો છો. સૌથી પહેલાં ગેસ કનેક્શન મેળવવા માટે અને ત્યાર પછી સબસિડી આધારિત અનાજનો પુરવઠો મેળવવા માટે. અત્યાર સુધી રાશન કાર્ડનો ઉપયોગ મિત્રો તમે સરકારી કામકાજ, આધાર કાર્ડ, બેન્કિંગ, ડ્રાઇવિંગ લાયસન્સ, વીજળીનું બિલ, પાસપોર્ટ, મતદાન નોંધણી અને મતદાન જેવા અનેક દસ્તાવેજોના પુરાવા તરીકે તમે રાશન કાર્ડનો પુરાવો છે એ આપી શકતા હતા. પરંતુ સરકારના નવા નિયમી પરિપત્રને ધ્યાનમાં રાખીને હવે રાશન કાર્ડનો ઉપયોગ મિત્રો તમે હવે સરકારી કામકાજ કે મતદાન માટે નહીં કરી શકો. ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર, કારણ કે ટૂંક સમયમાં ખેડૂતોને 2000 રૂપિયાના બદલે 3000 રૂપિયાનો હપ્તો છે પીએમ કિસાન યોજના અંતર્ગત મળશે તેવી જાહેરાત કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર આગામી બજેટમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી નાણાકીય સહાય વધારવાનો વિચાર પણ કરી રહી છે. ચર્ચાઓ અનુસાર હાલમાં આપવામાં આવતી વાર્ષિક 6000 રૂપિયાના લાભને વધારીને 9000 રૂપિયા કરવાની સંભાવના છે. વધતા ખેતી ખર્ચ અને મોંઘવારી વચ્ચે આ પગલું નાના અને શ્રીમાન ખેડૂતો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે. મીડિયા રિપોર્ટ સૂચવે છે કે આગામી બજેટ ખેડૂતોના ચહેરા ઉપર સ્મિત લાવી શકે છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં નાણાકીય સહાય વધવાની પણ ચર્ચા તેજ બની રહે છે. શું મિત્રો, ખેડૂતોને હવે 2000ના બદલે 3000નો હપ્તો પીએમ કિસાન યોજના અંતર્ગત મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, દિવસના સમાચાર ઉપર નજર કરી તો પરેશભાઈએ કહ્યું એટલે પાક્કું. સરકાર પાક વીમો તો આપી દે, પણ દેવ માફ કરશે? મહાઆંદોલનનું નવો મેપ જાહેર. જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોની 3 માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. કૃષિમંત્રી સમક્ષ 3 મુદ્દા મૂકી દેવામાં આવ્યા છે. જો હવે સરકાર કોઈ પગલાં નહીં લે તો ખેડૂત આગેવાનો મહાઆંદોલનનો મેપ તૈયાર કરશે. આગળ ગાંધીનગરનો ઘેરાવો કરવામાં આવશે. શું દેવ માફ થવો જોઈએ? હા કે ના? નીચે મિત્રો ખાસ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, અત્યારના સમાચાર ઉપર નજર કરી તો ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત.
રાજ્ય સરકારે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી શરૂ કરી છે, પરંતુ ખેડૂતો દ્વારા ટેકાના ભાવને બાજુએ મૂકીને માર્કેટિંગ યાર્ડમાં સોયાબીન વેચવામાં આવી રહ્યું છે, જેથી સરકારી ટેકાના ભાવે ગત 9 નવેમ્બરથી ખરીદી શરૂ કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોને સરકારી ટેકાના ભાવે વેચવા કરતાં માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો યાર્ડ તરફ વળ્યા છે અને વેપારીઓને પોતાનો માલ વેચી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાંથી તેમજ ગીર સોમનાથ, ગીર, પોરબંદર, અમરેલી, રાજકોટ જિલ્લામાંથી સોયાબીન વેચવા માટે ખેડૂતો અહીં આવી રહ્યા છે. મિત્રો, દિવસના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને 100% સબસિડી મળશે. જંગલી પશુ પ્રાણીઓના ત્રાસથી ખેડૂતો કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે પણ પોતાના પાકને બચાવવા મજબૂર બની રહ્યા છે. ગીરની બોર્ડો પરના ગામડાઓમાં ખેડૂતો રાત્રિના સમયે પાકનું હખોપું કરવા રાત ઉજાગરા કરવાનો વારો પડ્યો છે. જો ખેડૂત રાત્રિના સમયે ઘરે ઊંઘી જાય તો તેમના પાકનું જંગલી રોજ, ભૂંડ, હિરણ સહિતના પશુઓ સોડ વાળી દેશે. ખેડૂતોની માંગણી છે કે જો 100% સબસિડી આપવામાં આવે તો ખેડૂતોને રાત્રે ઉજાગરા નહીં કરવા પડે અને જંગલી પશુઓને ખેતરના ભેલાણ કરી નાખીએ તે બંધ પણ થઈ જાય. રાત્રિના સમયે ખેડૂત સારી રીતે ઊંઘી શકે છે. સરકાર સમક્ષ ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક તાર ફેન્સિંગ યોજનામાં 100% સબસિડી આપવામાં આવે તો ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો છે પણ થઈ શકે છે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો લગ્ન કરશો તો સરકાર આપશે 12,000 રૂપિયા 7 ફેરા. સમૂહ લગ્ન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર. આ યોજના હેઠળ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગના યુગલો તથા સમૂહ લગ્નનું આયોજન કરતી સંસ્થાઓને આર્થિક સહાય આપવામાં આવશે. દરેક યુગલને 12,000 રૂપિયાની સહાય મળશે, જ્યારે આયોજક સંસ્થાને પ્રત્યેક યુગલ દીઠ 3,000, મહત્તમ 75,000 સુધીની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે, જેથી સમૂહ લગ્નને પ્રોત્સાહન મળે અને નવયુગલોને આર્થિક ટેકો મળે. તો મિત્રો, હવે જો વાત કરીએ તો યુગલો લગ્ન કરશે તો ભરશે 12,000 સુધીની આર્થિક સહાય. મિત્રો, તેના સમાચાર ઉપર નજર કરીએ તો બોર્ડની પરીક્ષામાં ભૂલ સુધારી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કર્યું, જેમાં 4 માર્ચના રોજ ધૂળેટીની રજા હોવા છતાં પેપરનું આયોજન કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. જો કે આ મામલે શિક્ષણ બોર્ડે ભૂલ સુધારીને બોર્ડની પરીક્ષાની તારીખ બદલી હોવા અંગે પણ પરિપત્ર જાહેર કર્યા છે. તો વિદ્યાર્થીઓ માટે અને વાલીઓ માટે આ પણ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વીજળીના નવા નિયમો, નવા ફેરફારો, નવું પાવર કનેક્શન. હવે તમારે દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી નહીં પડે. મોટા શહેરોમાં 7 દિવસના બદલે 3 દિવસમાં વીજળી કનેક્શન મળી જશે. હવે ગામડાઓમાં નવા વીજ મીટર માટે 30 દિવસની લાંબી રાહ જોવી નહીં પડે. 15 દિવસમાં ગામડાઓને વીજ જોડાણ મળી જશે. વીજળીના બિલમાં સુધારા કરીને ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે વીજળી અને સોલારના નવા નિયમો છે મિત્રો હળવા બનાવવામાં આવ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને 4% વ્યાજ દરે મળશે 5 લાખ રૂપિયા. તો તેની લોન કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દેશના કરોડો ખેડૂતોને ખૂબ જ સસ્તા દરે લોન પૂરી પાડે છે અને આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને ખેતી અને સંબંધિત પ્રવૃત્તિઓ માટે સમયસર અને સરળ લોન આપવાનો છે. આ યોજના હેઠળ ખેડૂતો ટૂંકા સમયગાળાની ખેતી, લણ પછીના ખર્ચ અને ઘરની જરૂરિયાતોને પશુપાલન અને ખેતરમાં સમારકામ જેવી ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે અને લોન લઈ શકે છે. સરકાર આ યોજના હેઠળ 2%ના વ્યાજ સબસિડી અને 3% સમયસર ચૂકવણી પર બોનસ આપે છે, જેથી ખેડૂતોને માત્ર 4%ના વાર્ષિક વ્યાજ દરે લોન મળે છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શું છે? કિસાન ક્રેડિટ કાર્ડ યોજના એ 1998માં ખેડૂતોને ખેતી અને અન્ય જરૂરિયાતો માટે સમયસર લોન આપવાનો હેતુ છે. આ યોજના ખેડૂતો ખાસ મિત્રો બીજ, ખાતર અને ખેતીના સાધનોની ખરીદી કરી શકે છે, જેથી તેમને ઊંચા વ્યાજ દરે લોન ન લેવી પડે. આ કાર્ડ ડેબિટ કાર્ડની જેમ પણ કામ કરે છે, જેના દ્વારા ખેડૂતો એટીએમમાંથી પૈસા પણ ઉપાડી શકે છે. તો હવે ખેડૂતોને 4%ના વ્યાજ દરે મળશે 5 લાખ રૂપિયા. તો તેને કૃષિ લોન. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર. કેન્દ્રીય બજેટ 2025 અને 26ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નાણાં વિભાગના જણાવ્યા અનુસાર તમામ શાસકીય વિભાગોને વર્ષ 2025 અને 26ના બજેટ માટે જરૂરી કામગીરીની સૂચનાઓ આપતા 52 પન્નાના પત્ર મોકલવામાં આવ્યા છે. વિભાગોને 15 ઓક્ટોબર સુધી આવક અને ખર્ચના પ્રાથમિક અંદાજ મોકલવાનું જણાવ્યું અને 15 ડિસેમ્બર સુધી તમામ મહેસૂલી અને મૂડી ખર્ચના વિગતવાર અંદાજ રજૂ કરવા પડશે. અગાઉના બજેટમાં ફાળવવામાં આવેલા ઉપયોગમાં ન લેવાયેલા ખર્ચને નવા બજેટમાં સમાવેશ ન કરવા પર કડક સૂચના આપી દેવામાં આવી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓને સરકાર આપશે 2 લાખ રૂપિયા સુધીની લોન. ગરીબી રેખા નીચે જીવન ગુજરાતી અને વિમુક્ત જાતિઓની મહિલાઓ માટે સરકારે નવી ન્યૂ સ્વનિપ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. આ યોજના અંતર્ગત વ્યાજ દર છે 5% રહેશે. આ માટે તમારે 21 થી 50 વર્ષની વય મર્યાદા ધરાવતી લાભાર્થીના કુટુંબોની વાર્ષિક આવકની મર્યાદા છે એ 3 લાખ રૂપિયા સુધી
સુધી રહેશે. અરજદારે લોન લેવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે. આ લોનની ભરપાઈ 60 સમાન હપ્તામાં કરવાની રહેશે. તો મહિલાઓને સરકાર દ્વારા મળશે 2 લાખ રૂપિયા સુધીની મહત્તમ લોન. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાલીઓ બાળકોને વાહન આપતા પહેલા જાણી લેજો નવા નિયમો. સૌથી પહેલા મિત્રો જો વાત કરીએ તો વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે અને સગા સગીર દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે. જો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળશે તો તેમને આ સાથે મિત્રો 25,000 સુધીનું દંડ પણ કરવામાં આવશે. આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ જશે. ઉપરાંત સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી લાયસન્સ પણ ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ તો કે લાયસન્સ 18 વર્ષની ઉંમર પછી છે મિત્રો, પૂર્ણ થયા પછી છે મિત્રો આપવામાં આવશે. તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને બાળકો માટે નવા નિયમો જાહેર કરી દેવામાં આવ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પતિ પત્નીને મળશે 10,000 રૂપિયા. જો તમારા છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો સરકાર તમને આપશે 10,000 રૂપિયાની સહાય. કુંવરભાઈનું મામેરો સહાય યોજના અંતર્ગત સરકાર કન્યાઓને છે 10,000 રૂપિયાની સાબ આપે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાના આધાર કાર્ડ છે, કન્યાના માતા પિતાનો દાખલો છે, આવકનો દાખલો છે, લગ્નનું પ્રમાણપત્ર છે, સ્વકોષનું પ્રમાણપત્ર છે, કન્યાના બેંક ખાતામાં પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ છે. તમામ તમારે સબમિટ કરવાના રહેશે. જ્યારે થોડા દિવસો બાદ તમે કરેલી અરજી છે અપ્રૂવ થઈ જશે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ઘર ઘંટી ખરીદવા માટે પણ મળશે 15,000 રૂપિયા સુધીની સહાય. સૌથી પહેલા મિત્રો જો વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના એ ગુજરાત સરકાર દ્વારા અંતર્ગત વિવિધ યોજનાઓ છે મિત્રો. આપણે જણાવી દઈએ તો કે જેમાં ઘર ઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે અને આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘર ઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી મિત્રો લાભાર્થીઓ પોતાના ઘરે જ છે એ આ યોજના અંતર્ગત લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ. અરજદાર છે મિત્રો જો વાત કરીએ તો મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે ખુશ ખબર. 3,000 રૂપિયા છે સહાય મળવાપાત્ર રહેશે. જો તમે પણ 12 પાસ છો તો સરકાર તમને છે આપશી. એ વિડીયોને તમે અંત સુધી જોઈન રાખજો, કારણ કે તમારા મિત્રોને પણ શેર કરવાનું ના ભૂલતા. રોજગાર સંગમ યોજના હેઠળ આપણે જણાવી દઈએ તો કે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક 4 લાખ રૂપિયા સુધીની ઓછી. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શું ખેડૂતોને મળશે 10 કલાક માફત વીજળી? કારણ કે રાજ્યના ખેડૂતો માટે તરફ સારા સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળતી રાજ્યમંત્રી અને ખાસ કરી મિત્રો ઓપ્શન જોઈએ તો રવિ સિઝનના માર્કેટ માટે જો વાત કરવામાં આવે તો ખેડૂત 10 કલાક વીજળી છે મળવાપાત્ર રહેશે અને જીરાના વાવેતરના વિસ્તારોમાં ખેડૂતોને પિયત માટે 10 કલાક વીજળી પુરવઠાના અંતર્ગત છે અનાજ આપવામાં આવી રહ્યો છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો રાશન કાર્ડને લઈને બીજા એક સૌથી અગત્યના સમાચાર. ખાદ્ય મંત્રાલય રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા એટલે કે NFSC અંતર્ગત એક મોટી સમયની હાથ ધરે છે, જેમાં છેલ્લા 4 થી 5 મહિનાના ટૂંકા ગાળામાં જો મિત્રો વાત કરીએ તો દેશભરમાંથી અંદાજિત 250 કરોડ લોકોના નામ રાશનની યાદીમાં નામ કમી કરવામાં આવ્યા છે અને આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો આ લોકો મફત રાશન મેળવી રહ્યા હતા. આ સાથે આશ્ચર્યજનક વાત એ છે કે ગરીબ કલ્યાણની જે યાદી છે એ મોટી કંપનીઓ દ્વારા છે. આ સાથે 4-વ્હીલર માલિકો છે અને ખાસ કરદાતાઓ પર સંભોળતા હોય છે. અને મિત્રો આ વાત કરીએ તો સરકારના નિયમો અનુસાર સુનિશ્ચિત કરવામાં આવશે કે યોજનાનો લાભ પાત્રતા ધરાવતા જ અને જરૂરિયાતમંદ લોકોના રાશન કાર્ડ ધારકોને જ મળી જાય. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હવે દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે. આજકાલ વીજળીના વધતા જતા બિલ અને વધતી જતી આજકાલના નવા સામાન્ય પરિવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મધ્યમથી લઈને સરકાર ઘરે આંગણે જ જો વાત કરીએ તો તેમનો એક તો છે મિત્રો પોતાના ઘરમાંથી વીજળીનું ઉત્પાદન વધી શકે છે. બિલના નોંધપાત્ર બચત વધી રહ્યો છે. પરંતુ જો વાત કરીએ તો 3 સોલાર સિસ્ટમથી 300 સબસિડી વીજળીનું ઉત્પાદન છે વધી પણ શકે છે. તો મિત્રો દર મહિને મળશે 3,000 રૂપિયાની આર્થિક સહાય. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી પહેલા મિત્રો જો વાત કરવામાં આવે તો 300 યુનિટ મફત વીજળી પણ મળતી હોવી જોઈએ, કારણ કે આજકાલ વીજળીના વધતા જતા બિલ અને વધતી જતી આજકાલના નવા સામાન્ય પરિવારો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મધ્યમથી લઈને સરકાર ઘરે આંગણે જ જો વાત કરીએ તો તેમનો એક તો છે મિત્રો પોતાના ઘરમાંથી વીજળીનું ઉત્પાદન વધી શકે છે. બિલના નોંધપાત્ર બચત વધી શકાય છે. 3 કિલોવોટ સોલાર પેનલ અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે.